જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર. આજે આપણે 31 ઓગસ્ટ 2025 એટલે કે ઓગસ્ટ મહિનાનો છેલ્લો અને અંતિમ દિવસના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરીશું. સાથે સાથે આજના દિવસની જે છે મહત્વપૂર્ણ ઘટના એટલે કે દિન વિશેષનો પરિચય પણ મેળવીશું. તો લેક્ચરને શરૂથી લઈને અંત સુધી જોજો. આજે લેક્ચર તમારા માટે રેકોર્ડેડ ફોર્મમાં આવી રહ્યો છે, તો એને શાંતિથી પહેલા પ્રશ્નો આવે તો અટેમ્પ કરજો, એને પોઝ કરજો અને પછી જે છે એનું ડિટેલ સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો. અને તમને બધાને ખ્યાલ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રોજ કમેન્ટ કરતા હોય છે કે જીપીએસસીની આપણી નવી બેચ ક્યારે શરૂ થવાની છે. તો ફાઇનલી 1 સપ્ટેમ્બરથી આપણી જીપીએસસીની ઉડાણ બેચ શરૂ થવા જઈ રહી છે. ફાઉન્ડેશન જીપીએસસી યુપીએસસી ફાઉન્ડેશન બેચ, જેના ડેમો લેક્ચર 1 સપ્ટેમ્બરથી લગાવીને 6 સપ્ટેમ્બર સુધી જે છે ફ્રી ડેમો લેક્ચર્સ એટલે કે 1 સપ્ટેમ્બરથી લગાવીને 6 ફ્રી ડેમો લેક્ચર છે. કઈ જગ્યાએ? તો આપણી જે છે ગાંધીનગરની જે છે સરગાસણ બ્રાન્ચ ખાતે, અને હેલ્પલાઇન નંબર આપેલા છે. તમે ફોન કરીને જે છે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકો છો કે ભાઈ મારે આવવાનું છે, તો તમારી સીટ જે છે કન્ફર્મ પહેલાથી થઈ શકે. આજના દિન વિશેષમાં છે કે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો આની સ્થાપના જે છે 1865ના વર્ષમાં થાય છે. તો આજે શું લેવા દેવા છે? તો એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ ભૈયા જે છે આ એક એવો અંગ્રેજ જેણે ગુજરાતી ભાષાને જે છે આગળ વધારવા માટે અને ગુજરાતી ભાષામાં કહેવાય કે સાહિત્ય સર્જન કરવામાં જેણે બહુ જ અદ્ભુત ફાળો આપ્યો. એવા જે છે સાહેબ 31 ઓગસ્ટ 1865ના રોજ માત્ર જે છે 44 વર્ષની વયે જે છે અવસાન પામે છે. 7 જુલાઈ 1821ના રોજ જે છે ઇંગ્લેન્ડ ખાતે જન્મ થાય છે આ ભાઈનો. દલપતરામ જે છે ફાર્બસ સમ સાધન વિના નવ ઉદ્ધરત ગુજરાત, આ રચના જે છે દલપતરામજીએ લખેલી છે સાહેબ. કોના માટે? ફાર્બસજી માટે. મુખ્યત્વે જે છે રાસમાળાના લેખક તરીકે જે છે જાણીતા બન્યા. 30 ડિસેમ્બર 1842ના રોજ જે છે બોમ્બે પ્રેસિડેન્સીની જે છે સિવિલ સર્વિસીસમાં જોડાય છે અને કહેવાય છે કે સાહિત્યના શોખીન હતા સાહેબ. 15 નવેમ્બર 1843ના રોજ જે છે પહેલી વખત હિન્દુસ્તાનમાં જે છે મુંબઈમાં પગ મૂકે છે આ અંગ્રેજ, જે આગળ જઈને ગુજરાતી ભાષાનો બહુ મોટો ચાહક બનવાનો છે. ફાર્બસ જે છે દલપતરામ પાસેથી જે છે ગુજરાતી વાંચતાને લખતા શીખ્યા. ઝવેરચંદ મેઘાણીજી ફાર્બસ કહે છે કે ગુજરાતની ઇતિહાસ દ્રષ્ટિને નવું એક જીવન પ્રદાન કર્યું હોય તો એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ છે. અને ગુજરાતનો ઇતિહાસ આપણે જાણવું હોય તો આમના દ્વારા લખાયેલા જે છે લેખનથી માણી શકીએ છીએ. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા જે છે રણછોડરામ ઉદયરામ દવે પાસે રાસમાળા પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવે છે. 1869માં જે છે આ પ્રગટ થાય છે. તો આ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જે છે ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને જે છે સંસ્કૃતિના જે છે પ્રથમ હરોળના પ્રથમ પંક્તિના જે છે સ્કોલર વિદ્વાન વ્યક્તિ હતા, ચાહક હતા અને પ્રોત્સાહક હતા સાહેબ. તો બોમ્બે સિવિલ સર્વિસીસમાં પસંદગી પામે છે. ભાઈ મુંબઈ આવે છે. શરૂઆતમાં 2.5 વર્ષ જે છે અહમદનગર અને ખાનદેશના સહાયક કલેક્ટર તરીકે જે છે ભૂમિકા ભજવે છે. ત્યાર પછી જે છે ગુજરાતી સાહિત્ય વિદ્વાનોમાં જે છે બહુ જ મહત્વપૂર્ણ બને છે. કોલેજના અભ્યાસકાળ દરમિયાન જ જે છે સર વિલિયમ જોન્સનના પુસ્તકોનો અભ્યાસના કારણે ભારતની સંસ્કૃતિ સાથે પરિચય થાય છે અને આ પરિચયથી જે છે એમનો એક ઝુકાવ વધે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસમાં આ જ કારણસર જોડાય છે, પાસ કહીને ભાઈ. અને 1843ના જે છે ડિસેમ્બર મહિનાની 30મી તારીખે પહેલી વખત મુંબઈની ધરતી પર આ અંગ્રેજ પગ મૂકે છે. ત્યાર પછી જે છે આસિસ્ટન્ટ કલેક્ટર, પોલિટિકલ એજન્ટ છે, જજ વગેરે અલગ અલગ પોસ્ટ પર રહે છે. જેમાં અહેમદનગર છે, ખાનદેશ છે, એમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, કાઠિયાવાડ અને બોમ્બે જેવી જગ્યાએ જે છે કામ કરે છે. 1862માં બોમ્બે હાઈકોર્ટ જે નવી બને છે એના પ્રથમ 6 જજમાં જે છે એક ફાર્બસ ભૈયા પણ હતા સાહેબ. તેઓ ભારતીય સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેનો જે છે લગાવ અને જે છે સંત જેવું ચરિત્ર, એટલા માટે બિલોવ્ડ ઓફ ધ જજીસ ઓફ હિઝ ટાઈમ. તો એ વખતના અંગ્રેજ જજોની વચ્ચે પણ ભારતીયોની અંદર જે છે ભારતવાસીઓ જે છે એમને પસંદ કરતા. 1857ના જે છે સ્થપાયેલા યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે છે પ્રથમ વાઇસ ચાન્સલર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે. અને ફાર્બસની યાદમાં આ યુનિવર્સિટી દ્વારા જે છે કાયદા શાસ્ત્રની પરીક્ષામાં જે બેસ્ટ પ્રદર્શન કરે છે એને કિનલોક ફાર્બસ ગોલ્ડ મેડલથી જે છે સન્માનિત કરવામાં આવે છે. અહમદનગરમાં રહીને પહેલા હિન્દુસ્તાની શીખ્યા, ભાષા શીખ્યા, પછી મરાઠી ભાષાનો અભ્યાસ કર્યો. ત્યાંથી પછી બોમ્બે આવ્યા. એ વખતે જે છે બોમ્બે રાજ્યની અંતર્ગત ગુજરાત આવતું હતું. 1846ના જે છે અંતમાં આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદમાં આવે છે
અને ત્યારથી ગુજરાતી ભાષા સાથેનો જે છે સાહિત્ય સાથેનો લગાવ શરૂ થઈ જાય છે. 1848માં અમદાવાદમાં જે છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી નામની સંસ્થાની સ્થાપના થાય છે અને કવિ દલપતરામની જે છે સહાયથી ગુજરાતી ભાષા અને સાહિત્યનો જે છે અભ્યાસ કરે છે. ઘણા બધા પુસ્તકો છે, સરકારી દસ્તાવેજો ફેદીને એમણે જે છે ગુજરાતના ઇતિહાસનું એક પુસ્તક રાસમાળા જે છે 1856માં અંગ્રેજી ભાષામાં પ્રગટ કરે છે. પછી એનું ગુજરાતીમાં જે છે અનુવાદ કરીએ છીએ આપણે. અમદાવાદ ઉપરાંત જે છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કાર્ય કરે છે. ત્યાર પછી જે છે ફાર્બર્સ મુંબઈની સદર અદાલતમાં ન્યાયાધીશ બને છે. તેમણે દલપતરામને 1849માં જે છે પ્રકાશિત પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી નાટક લખવાની પ્રેરણા પણ જે છે આમણે જ આપી હતી અને આ ગ્રીક નાટક પ્લુટુસ પર આધારિત હતું. ત્યાર પછી 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આગળ જઈને જે છે ગુજરાતી ભાષાના સાહિત્યને વેગ પ્રાપ્ત થાય છે. સોસાયટી પછી આગળ જે છે પ્રથમ જાહેર પુસ્તકાલયો આપણા ગુજરાતની અંદર, પ્રથમ કન્યા શાળા છે, પ્રથમ સામાયિક છે, પ્રથમ સમાચાર પત્ર છે, પ્રથમ સાહિત્ય સામાયિક. એટલે કે ઇતિહાસના સંદર્ભમાં વાત કરીએ, સાહિત્યના સંદર્ભમાં વાત કરીએ તો આ જર્ની શરૂ થાય છે આના દ્વારા. 1850માં એ જ કારણસર સુરતમાં જે છે એન્ડ્રુ પુસ્તકાલયની સ્થાપના થાય છે. 1865ની અંદર મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના થાય છે. ગુજરાત વિદ્યાસભા જે છે પાછળથી ફાર્બસ ગુજરાતી વિદ્યાસભા નામકરણ કરવામાં આવે છે. 1852માં અત્યારે અમારા હિંમતનગર સાબરકાંઠાની બાજુમાં હિંમતનગર મુખ્ય સેન્ટર અને ત્યાંથી જે છે ઈડરમાં ગુજરાતી કવિઓનું જે છે સંમેલન પણ ગોઠવે છે અને દલપતરામનું જે છે ફાર્બસ વિલાસ આ સંમેલનનું જે છે વર્ણન પણ આપણને જોવા મળે છે. ગુજરાતના ઇતિહાસના સંશોધન માટે જે છે ઘણા જૈન પુસ્તકાલયોની જે છે મુલાકાત લે છે અને 56માં પોતે રાસમાળા જે છે પુસ્તક પ્રકાશિત કરે છે, જે આપણને 8મી સદીથી લગાવીને બ્રિટિશરોના આગમન સુધી ગુજરાતી લોક સાહિત્યનું વર્ણન સમગ્ર 2 ભાગમાં જોવા મળે છે અને રણછોડરામ ઉદયરામ દવે જે છે આનું ગુજરાતીમાં અનુવાદ કરે છે. ફાઇનલી 31 ઓગસ્ટ 1865ના રોજ માત્ર 44 વર્ષની વયે ઘણું બધું અચીવ કરીને અને ગુજરાતીઓના દિલમાં જે છે એમનો ચહેરો હંમેશ માટે વસાવીને જે છે એ અવસાન થાય છે અને દલપતરામે એમની યાદમાં ગુજરાતી કલ્પાંત સંગ્રહ ફાર્બસ વિરહની જે છે રચના પણ કરી છે. મિત્રો, રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક એટલે કે નારી ઇન્ડેક્સ 2025ની વાત કરીએ તો કયા શહેરોને મહિલાઓ માટે જે છે સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો અહીંયા જવાબ આવશે કોહિમા અને મુંબઈને. કોને? કોહિમા અને મુંબઈને સ્થાન આપવામાં આવ્યું છે. તો નેશનલ એન્યુઅલ રિપોર્ટ ઓન એન્ડ ઇન્ડેક્સ ઓન વુમન સેફ્ટી, મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં જે છે આ નારી ઇન્ડેક્સ જે આપણા રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે જે છે સુરક્ષિત શહેરોની જે છે યાદી પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે જે છે સુરક્ષિત શહેરોમાં કોહિમા છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, એઝોલ છે, ગંગટોક છે, ઈટાનગર છે અને મુંબઈને જે છે સૌથી સુરક્ષિત શહેરોમાં જે છે સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી અસુરક્ષિત મહિલાઓની સલામતીના સંદર્ભમાં સૌથી નીચે સ્થાન હોય તો એ બિહારનું પટના છે, જયપુર છે, ફરીદાબાદ છે, દિલ્હી છે, કોલકાતા છે, શ્રીનગર છે, રાંચી છે. મોટા ભાગના જે છે દરેક રાજ્યના પાટનગર જે છે આની અંતર્ગત આવે છે. તો શહેરી ભારતમાં જે છે રિપોર્ટ કરવામાં આવ્યો જે છે તેમાં જે છે 40% મહિલાઓએ જે છે એટલે જેટલો પણ રિપોર્ટ થયો એમાંથી 40% મહિલાઓએ શું કીધું કે અમને જે છે સુરક્ષિત મહેસૂસ થતો નથી, અસુરક્ષિત મહેસૂસ થાય છે અને સલામતી નથી, આવું 40% મહિલાઓએ કીધું. 60% મહિલાઓ જે છે એ 2024માં સતામણીનો જે છે સામનો કર્યો છે ક્યાંક ને ક્યાંક કામ કરતા વગેરે અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે છે આંકડા કરતાં ઘણું વધારે બતાવે છે અને આનાથી એક અંદાજો લગાવી શકાય છે ઘણી મહિલાઓ જે છે પોતાની સાથે થતી સતામણી જે છે પજવણી જે છે એનો જે છે રિપોર્ટ જ નથી કરતા, કારણ કે એનસીઆરબી તો શું છે જે રિપોર્ટ થયા છે એ જ આંકડા પ્રદાન કરે છે. એવી મહિલાઓ જે 18 થી 24 વર્ષની છે એ સૌથી વધારે જે છે એમની સાથે જે છે ક્યાંક ને ક્યાંક જે છે અસુરક્ષિત જેવો માહોલ થાય છે. કોલકાતા, દિલ્હી, રાંચી આ બધા જે છે અસુરક્ષિત શહેરોમાં આગળ છે. માત્ર 22% મહિલાઓ જ સતામણીની ઘટનાઓની જે છે જાણ સત્તાવાળાઓને કરે છે સાહેબ, અને એના કારણસર આ ઇન્ડેક્સ જે છે મહત્વપૂર્ણ બની જાય છે. ગૂગલના નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઇમેજ એડિટિંગ ટૂલ
જેમિની 2.5 ફ્લેશ ઇમેજનું જે છે કોડ નેમ શું છે? તો આ જે છે સાહેબ બધાથી છુપાવીને તૈયાર કરવામાં આવ્યું છે નેનો બનાવવા. ઇમેજ એડિટિંગ ટૂલ જે છે ગૂગલ જેમિનીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ નેક્સ્ટ જનરેશન જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે દ્વારા સંચાલિત ઇમેજ એડિટિંગ ટૂલ છે. જેમિની 2.5 ફ્લેશ ઇમેજ તરીકે ઓળખાય છે, પણ એનું કોડ નેમ જે છે નેનો બનાના જે છે રાખવામાં આવ્યું છે. શું છે ભાઈ? નેનો બનાના જે છે રાખવામાં આવ્યું છે. આ 2.5 ફ્લેશ ઇમેજ ટૂલ જે છે એ નેચરલ લેંગ્વેજ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને જે છે ચિત્રોને જે છે અલગ અલગ રીતે ઢાળવા માટે જે છે બનાવવામાં આવ્યું છે. ઓગસ્ટ 2025માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે છે એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીંયા જે છે સંજય મલ્હોત્રા સાહેબની જે છે નિમણૂક કરવામાં આવી છે. કોની? સંજય મલ્હોત્રા નહીં ભાઈ, આ તો સંજય મલ્હોત્રા અહીંયા નો આવે. સંજય મલ્હોત્રા તો આરબીઆઈ ના જે છે ગવર્નર છે સાહેબ અત્યારે. શું છે? આરબીઆઈ ના ગવર્નર છે. અહીંયા જવાબ આવશે ઉર્જિત પટેલ. આ જવાબ આવશે ભાઈ. જવાબ કયો આવે આમાં? ઉર્જિત પટેલ આરબીઆઈ ના ભૂતપૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે સાહેબ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે છે ભૂતપૂર્વ ગવર્નર જે છે હાલમાં ભારત સરકાર દ્વારા કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ દ્વારા જે છે આમને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં જે છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 3 વર્ષ સુધી જે છે આ પદ ઉપર રહેશે આપણા ઉર્જિત પટેલજી જે છે 2016માં જે છે રઘુરામ રાજનના સ્થાને આરબીઆઈના ગવર્નર બન્યા હતા અને જે છે વ્યક્તિગત કારણસર જે છે 2018માં એમણે રાજીનામું પણ આપ્યું હતું સાહેબ. આપણી પછી જે મોનેટરી પોલિસી કમિટી છે માય ડિયર ફ્રેન્ડ એમપીસી, આ એમપીસી જે છે 2016માં જે છે આની પહેલી બેઠક યોજાય છે અને આ પ્રથમ બેઠક જે છે એના અધ્યક્ષ જે છે અધ્યક્ષ કોણ હતા એ વખતે ભાઈ? તો ઉર્જિત પટેલ સાહેબ હતા. અને આરબીઆઈના ગવર્નર બનનારા જે છે બીજા ગુજરાતી પણ છે. તો આ ગુજરાતી પણ છે આપણા માટે ગર્વ સમાન બાબત છે. આ ઉપરાંત જે છે આપણું જે છે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્ક જે છે અત્યારે આપણે જે 31 માર્ચ 2026 સુધી જે એમપીસી જે છે એને ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે જે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે છે એને 4% ±2 ની મર્યાદામાં જે મેન્ટેન કરવાનો છે. આ જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્ક જે છે એ વખત જ્યારે ગવર્નર હતા ત્યારે જે છે રજૂ કરવામાં આવ્યો હતો. ઘણા બધા સુધારા એમના સંદર્ભમાં કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીજીને જે છે જાપાનની મુલાકાત દરમિયાન કઈ શુભ વસ્તુ ભેટમાં મળી છે? તો એમને જે છે દારૂમાં ઢીંગલી. કઈ ઢીંગલી મળી છે ભાઈ? દારૂમાં ડોલ જે છે એ પ્રાપ્ત થઈ છે. તમે જોઈ શકો છો. તો દારૂમાં ડોલ જે છે પ્રધાનમંત્રી મોદી સાહેબને જે છે ગિફ્ટ પ્રદાન કરવામાં આવે છે. આ દારૂમાં ડોલ જેની આંખો જે છે સાહેબ એકદમ રાખવામાં આવે છે. તો પ્રધાનમંત્રી મોદી સાહેબને જાપાનના જે છે સોરિન્જાન દારૂમા જી મંદિર એટલે તાકાસાકી ગુન્માના જે છે મુખ્ય પૂજારી રેવ સેઈસી જે છે એમના દ્વારા દારૂમાં ઢીંગલી જે છે ભેટમાં આપવામાં આવે છે. જાપાનની સંસ્કૃતિમાં જે છે દારૂમાં ઢીંગલી જે છે એને શુભ અને શુભકામનાનું જે છે પ્રતીક ગણવામાં આવે છે. અને આ જે છે દારૂમાં ઢીંગલીનું જે છે પ્રખ્યાત જન્મસ્થળ છે સાહેબ આ તાકાસાકી શહેર. તો આ પ્રકારની જે છે ઢીંગલી હોય છે તો એમને આપણે પણ ઘણી વખતે જે છે અમુક બાબતો શુભ ગણવામાં આવતી હોય છે. એમ અહીંયા પણ જે છે ગિફ્ટ આ રીતે શુભ આપવામાં આવે છે. તો આ દારૂમાં પરંપરા જે છે આપણા કાંચીપુરમના જે છે ભારતીય સાધુ સાથે લિંક છે. એટલે આનું જે છે સાહેબ નાતો પાછો ભારતીય જે છે જોડાયેલો છે અને બોધિ ધર્મના વારસા પર આધારિત છે. આ ઢીંગલી જે છે સૌપ્રથમ જાપાનમાં એદો કાળ દરમિયાન આવી હોવાનું માનવામાં આવે છે. આ એક જાપાની ઢીંગલી છે. બૌદ્ધ ધર્મની પરંપરાના સ્થાપક બોધિ ધર્મ પર આધારિત છે. આને ભાગ્યશાળી ઢીંગલી પણ ગણવામાં આવે છે. મૂળ રીતે માટીમાંથી બનાવવામાં આવે છે. પછી કાગળનો પણ એની અંદર ઉપયોગ થાય છે. આમાં જે છે મુખ્ય રંગ જે છે તરીકે લાલ, કારણ કે જાપાનમાં જે છે લાલ રંગ જે છે એને શુભ ગણવામાં આવે છે, દુષ્ટ આત્માને દૂર રાખે છે. આ ઢીંગલી મુશ્કેલીઓ સામે લડવાની અને હાર ન માનવાની જે છે સાહેબ એક દ્રઢ નિશ્ચય જે છે બતાવે છે. અને એ રીતે તો દારૂમાં ઢીંગલી જે છે દ્રઢતાનું પ્રતીક કહી શકાય. 5મી સદીના ભારતીય ભિક્ષુ બોધિ ધર્મના જે હતા સાહેબ એ કાંચીપુરમથી જે છે નીકળે છે, ચીન થઈને ચીનમાં આવે છે. ત્યાં જે છે 9 વર્ષ સુધી એક દિવાલ સામે જે છે બેસીને ધ્યાન ધરે છે અને એના ઉપરથી જે છે પછી કઠોર તપસ્યાથી પ્રેરિત થઈને દારૂમાં ઢીંગલીનો જે છે ગોળાકાર આકાર,
એમાં અવયવનો અભાવ એટલે પગ હાથ તમને જોવા મળતા નથી, કોરી આંખો એટલે આંખોમાં કોઈ કલર બલર કાંઈ જ નહીં. દારૂમાં નામ સંસ્કૃત શબ્દ આવ્યો છે સાહેબ, જેનો અર્થ થાય છે કોસ્મિક નિયમ અથવા તો કર્તવ્ય થાય છે મિત્રો. તો આ જે છે દારૂમાજી મંદિર સાથે જોડાયેલું છે અને 1697માં જે છે આમાં સ્થાપિત થયું હતું. આ જે છે ડોલ જે છે એનું જન્મ સ્થળ પણ છે. તો વેબ સંકુલ પબ્લિકેશનના તમામ પુસ્તકો ઉપર આપને મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ. જીપીએસસી ક્લાસ 1-2 થી લગાવીને ક્લાસ 3 ના તમામ પુસ્તકો ઉપર આપને મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ મિત્રો. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ભારતના પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્કમાં જે છે કેટલી સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો ટોટલ 6 સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો આ 1 2 3 4 5 અને 6 સંસ્થાઓને ભેગું કરીને એક સંપૂર્ણ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી જે છે નેટવર્કની સ્થાપના થઈ છે, ભારતનું પ્રથમ છે સાહેબ. અને બાયો E3 આપણી જે પોલિસી છે સાહેબ, એટલે કે બાયો મેન્યુફેક્ચરિંગ જે છે આપણું, એને જે છે વધુ આગળ વધારવું. કોઈ નવું સંશોધન કરીને આવે છે તો એને જે છે સાહેબ જલ્દીથી જલ્દી જે છે ઉપયોગમાં લઈ શકાય એવી રીતે પ્રોડક્ટ બનાવવા માટે કામ કરી શકાય. આનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં જે છે આપણી જે બાયો ઇકોનોમી છે એ 300 બિલિયન સુધી જે છે પહોંચાડવાનો લક્ષ્ય છે. રાષ્ટ્રીય સ્તરનું જે છે આ પ્લેટફોર્મ ટોટલ 6 સંસ્થાઓનો સમાવેશ થાય છે. બાયોટેકનોલોજીના જે છે પ્રારંભિક સંશોધન, જે નવું સંશોધન થઈ રહ્યું છે એને લાગુ કરી શકાય અને વ્યવહારુ રીતે લાવી શકાય. એટલે કે ભાઈ જે બાયોટેક સોલ્યુશન છે એની ડિઝાઇન કહો, પ્રોટોટાઇપિંગ કહો, પરીક્ષણ કહો, મોટા પાયે ઉત્પાદન, આ બધાને જે છે એક ફ્રેમવર્ક, એક નેજા હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતના જે છે સાહેબ વાત કરીએ બાયો મંત્રાલય જે છે એણે બાયો ઇકોનોમીમાં જે છે વૃદ્ધિ પર ભાર મૂક્યો છે. 2014માં આપણે 10 અબજ જે છે આપણો વેપાર હતો એ 2024માં વધીને 165 અબજ સુધી થઈ ગયો છે. 2030 સુધીમાં આને 300 અબજ સુધી લઈ જવાનો જે છે લક્ષ્ય છે. તો આ 6 સંસ્થાઓ છે. નાભી પંજાબ ખાતે, ફરીદાબાદ ખાતે, મુંબઈ, પુણે છે, હરિયાણા છે, નવી દિલ્હી છે. આનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે એટલે બધાનું જે છે સમય ન લાગે. અલગ અલગ પ્રકારની જે છે તમારે પરમિશનો માટે. એટલાસ ટેલિસ્કોપ જે છે કયા ધૂમકેતુની શોધ કરે છે? તો કોમેટ 3i એટલાસ જે છે નામકરણ કરવામાં આવે છે. તો નાસા દ્વારા જે છે ફંડિંગ પ્રાપ્ત જે છે ચીલી દેશના જે છે રિયો હુરાતા ડોમમાં જે છે એટલાસ એટલે કે ભાઈ એસ્ટેરોઇડ ટેરેસ્ટ્રીયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ સિસ્ટમ જે છે આ ટેલિસ્કોપ જે છે આ એક ધૂમકેતુને જે છે શોધી કાઢે છે, પકડી પાડે છે. ભાઈ હા, આપણા સોલર સિસ્ટમની બહારનો છે, કંઈક નવો માણસ આવ્યો છે તો એને આ લોકોએ પકડી પાડ્યો ખાસ કરીને. અને આપણને પણ એવું થાય ને કે આપણે જે છે સિંહ, વાઘ આ બધા જોયેલા હોય, ભાઈ અચાનકથી જે છે આપણા ઘરની બાજુમાંથી જે છે અચાનકથી જીરાફ દોડવા લાગે તો આપણને પણ અજીબો ગરીબ લાગે. તો આ બધા ટેલિસ્કોપ બી બિચારા જે છે વૈજ્ઞાનિકો જોતા હોય છે અને એમને કંઈક અજીબ લાગે તો પછી એની શોધખોળ થાય, એનો સર્વે થાય, પછી ખબર પડે. અત્યાર સુધી માનવો દ્વારા શોધાયેલો જે છે ત્રીજો આંતરતારકીય ઇન્ટરસેલર જે છે આ ઓબ્જેક્ટ છે સાહેબ. સૌથી પહેલો જે છે વન આઈ જે છે નામનો હતો, જેની 2017માં શોધાયો. પછી જે છે 2019માં અને હવે 2025માં જે છે આની શોધ થઈ છે સાહેબ. તો આ જે છે આ રીતે જે છે નીકળતા આ ભાઈ જે છે અહીંયા અચાનકથી સોલર સિસ્ટમમાં હતા નહીં, અચાનકથી આવે છે અને જે છે બીજા બધા જે છે સોલર સિસ્ટમમાં જે છે સૂર્યની આજુબાજુ છે પરિભ્રમણ કરતા હોય છે. પણ આ ભાઈ સોલર સિસ્ટમની આજુબાજુ પરિભ્રમણ નથી કરતા, ધૂમકેતુની જેમ જે છે ભાગમ ભાગ કરે છે. એટલે આ રીતે આખી પટ્ટી જે છે બનાવે છે. આ રીતે આ જે છે અત્યાર સુધીના જે છે શોધાયેલો સૌથી જૂનો ધૂમકેતુ છે ભાઈ. વાત છે ભાઈ કે આ 7.6 થી લગાવીને 14 અબજ વર્ષ જૂનું છે સાહેબ. અને 4.5 અબજ વર્ષ જૂના આપણા સૌરમંડળ કરતા પણ જે છે વધારે જૂનો છે. એટલે કે આપણું જે સૌરમંડળ છે એના કરતા પણ પહેલા આની ઉત્પત્તિ થયેલી છે. તો આવનારા સમયમાં જે છે એલિયન છે કે નહીં કદાચ એ બી કમ્પ્લીટ સાક્ષી થઈ જશે આના અંતરથી. એટલાસની વાત કરીશું ભાઈ તો એસ્ટેરોઇડ ટેરેસ્ટ્રીયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ સિસ્ટમ નાસા દ્વારા ફંડિંગ પ્રાપ્ત થયું છે. સ્મોલ એટલે કે પૃથ્વીની આજુબાજુના જે છે આજુબાજુના જે ઓબ્જેક્ટ છે એને શોધવાનું કામ કરે છે. યુનિવર્સિટી ઓફ હવાઈના જે છે વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 2025માં જે છે આ જે એટલાસ છે એ 5 જગ્યાએ પોતાના જે છે ટેલિસ્કોપ લગાવ્યા છે. હવાઈ છે, સાઉથ આફ્રિકા છે, ચીલે છે અને કેનરી આઇસલેન્ડ છે સાહેબ. તો આ બધી જગ્યાએથી જે છે આ લોકો મેજર જોતા હોય છે.
અવકાશ ઉપર ધ્યાન રાખે છે. રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક જે છે 2024 કયા રાજ્ય ટોચના જે છે પ્રદર્શન કરતા રહ્યા સાહેબ? તો મહારાષ્ટ્ર છે, આંધ્રપ્રદેશ છે, આસામ છે અને ત્રિપુરા છે. તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે છે એ ખાસ કરીને જે છે એલાયન્સ ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમી સાથે મળીને સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ 2024 બહાર પાડે છે. આ ઇન્ડેક્સમાં 2023-24ના આંકડાઓ ભેગા કરીને ટોટલ 36 રાજ્યોના જે છે ઉર્જા કાર્યક્ષમતાનું પ્રદર્શનનું મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકન બતાવે છે કે રાજ્યો 2070 સુધીમાં આપણો દેશ ભારત શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ પહોંચશે કે નહીં એ અહીંયાથી આપણને ખ્યાલ આવી શકે છે. સાથે સાથે 2033 સુધીમાં આપણી જે ઉત્સર્જનની તીવ્રતા છે એ 2000 ને જે છે 5ના સાપેક્ષે 45%નો ઘટાડો આપણે કરીશું કે નહીં એના ઉપર નિર્ભર કરે છે. રાજ્યોને ટોટલ જે છે ફ્રન્ટ રનર, અચીવર્સ, કન્ટેન્ડર્સ અને જે છે એસ્પિરન્ટ કેટેગરીમાં રાખવામાં આવે છે. જેમાં અલગ અલગ જે છે કેટેગરીની વાત કરીએ, જેમાં કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, ત્રિપુરા અલગ અલગ ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 3, ગ્રુપ 4 એમાં જે છે નંબર 1 પર રહ્યા છે. આ જે છે એમટોઈ જે છે એટલે કે મિલિયન ટન્સ ઓફ ઓઇલ ઇક્વિવેલન્ટ, એટલે કે તમે જે છે 1 ટન ઓઇલને સળગાવો તો એમાંથી કેટલું જે છે સાહેબ બહાર નીકળે છે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે એના પર નિર્ભર કરે છે. તો ભાઈ 15 કરતાં વધારેની કેટેગરીમાં જે છે મહારાષ્ટ્ર, 5 થી 15માં જે છે આંધ્રપ્રદેશ, 1 થી 5માં જે છે આસામ અને લેસ દેન 1માં જે છે ત્રિપુરા છે સાહેબ. રોજર બિન્નીના પદ છોડ્યા પછી બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ કોણ બન્યા છે? તો ભાઈ જવાબ આવશે આની અંતર્ગત રાજીવ શુક્લાજી. કોણ બન્યા છે? ઇટ્સ રાજીવ શુક્લાજી બન્યા છે મિત્રો. ખાસ કરીને કોણ બન્યું છે? ઇટ્સ રાજીવ શુક્લાજી બન્યા છે મિત્રો. તો રાજીવ શુક્લાજી જે છે ઉપાધ્યક્ષ હતા ભાઈ. હવે હાલ જે છે રોજર બિન્ની બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા જે છે એનું પ્રમુખ પદ જે છે છોડી દે છે અને રાજીવ શુક્લા જે છે એમના સ્થાન પર કાર્યવાહક પ્રમુખ બને છે. નેક્સ્ટ બેઠક થશે પછી નક્કી થશે. 1983નો પહેલો વર્લ્ડ કપ જે ભારત જીત્યો સાહેબ, એટલે કે ત્રીજો વર્લ્ડ કપ હતો ભારતે જીતેલો પહેલો હતો સાહેબ. એમાં જે છે કપિલ દેવની ટીમના જે છે મહત્વના ખેલાડી હતા રોજર બિન્નીજી. ઓક્ટોબર 2022માં સૌરવ ગાંગુલી પછી બીસીસીઆઈના જે છે પ્રમુખ બને છે મિત્રો. અને જે છે સાહેબ 19 જુલાઈના રોજ રોજર બિન્નીનું જે છે 70 વર્ષની ઉંમર થઈ ગઈ અને બીસીસીઆઈનું પોતાનું બંધારણ છે સાહેબ. એ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની વધુ ઉંમર પહોંચે ત્યારે બોર્ડમાં જે છે પોતાનો હોદ્દા પર રહી શકે નહીં. અને જે આપણી નવી પોલિસી છે એમાં 75 વર્ષની જે છે નિયમ રાખવામાં આવ્યો છે. પણ રોજર બિન્ની તો સાહેબ જે છે ઈમાનદાર વ્યક્તિ કે ના, ભલે ભારત સરકારે 75 વર્ષ નક્કી કર્યું હોય, આપણે તો જે છે બીસીસીઆઈના બંધારણ પ્રમાણે ચાલવું છે અને આપણે સ્ટેપ ડાઉન કરીએ છીએ. અને 65 વર્ષની ઉંમરના રાજીવ શુક્લાજી જે છે આ 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપપ્રમુખ પદે છે. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે સાહેબ. હવે જે છે આ બીસીસીઆઈના જે છે અધ્યક્ષ બની ચૂક્યા છે. વર્ષ 2000ની સાલમાં જે છે રોજર બિન્ની જે છે એમની કોચિંગની જે છે આગેવાનીમાં અંડર 19ની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બને છે. ત્યારે મોહમ્મદ કૈફ જે છે ટીમનો કેપ્ટન છે અને ટીમમાં યુવરાજ સિંહ પણ જોવા મળે છે આપણને. તો આ એક સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન આપણા મસ્તિષ્કમાં આપણે ખાસ ધ્યાન રાખીશું. બીસીસીઆઈ જેની સ્થાપના 1928માં થઈ છે. આનું હેડક્વાર્ટર જે છે એ ક્યાં આવેલું છે સાહેબ? તો વાનખેડે સ્ટેડિયમ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે જે છે આવેલું છે. અને ગણેશ ચતુર્થીના જે છે પાવન અવસર પર જે છે વેબ સંકુલ એપ્લિકેશનનો કોઈ પણ કોર્સમાં તમે એનરોલ કરો છો 3 મહિના માટે વર્ગ 3 હોય સાહેબ, કે સાહેબ જીપીએસસીનો કોઈ પણ કોર્સમાં એનરોલ કરવો હોય 3 મહિના માટે એનરોલ કરો છો તો 1299 રૂપિયા, 6 મહિના માટે એનરોલ કરો છો તો 1999 રૂપિયા અને જે છે 12 મહિના માટે એનરોલ કરો છો તો 2999 રૂપિયામાં એનરોલ કરી શકો છો કોઈ પણ કોર્સની અંતર્ગત. એટલે કે વેબ સંકુલ એપ્લિકેશનમાં કોઈ પણ કોર્સ છે સર, એ ક્લાસરૂમ કોર્સ હોય, પ્લાનર કોર્સ હોય કે અન્ય કોઈ કોર્સ હોય, દરેકમાં જે છે તમે આમાં જે છે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સમય થયો છે આજના દિવસના જે છે 3 પ્રશ્નો. આ 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમામ વિદ્યાર્થી મિત્રો લખવાના છે. આ 3 પ્રશ્નો રહ્યા છે, બધા જ વિદ્યાર્થી મિત્રોએ જવાબ લખવાના છે
અને આ હતા આપણા જે છે આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી જોયો હશે. લેક્ચર પસંદ આવ્યો હોય તો એક નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મળીશું આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.